સુરેશભાઈ, આ જિગ્નેશભાઈ પોતે કે જે છેલ્લા કેટલા દિવસથી પ્રોબ્લેમ હતો એમનો શાંતિકારો અને એમને શું ટ્રીટમેન્ટ લીધી અને એ ટ્રીટમેન્ટથી એમને શું પ્રોબ્લેમ સોલ્વ થયા કે નથી થયા, પણ મારી મુલાકાત થયા પછી એમને મેં જે ટ્રીટમેન્ટ આપી એ પોતે એમના સ્વ શબ્દોથી સંભળાવશે અને બતાવશે. મારું નામ પટેલ દિનેશ, કલોલ રહેવાસી, ગંગા હાઉસમાં રહું છું. મારે 3 મહિનાથી કમરમાં સાયટિકા અને લેફ્ટ સાઈડ નસ દબાવી હતી અને એના પછી મેં 5-6 ડૉક્ટરને હાર્ટવેદને બતાવ્યું તો એ લોકોએ મને MRI રિપોર્ટમાં એવું કીધું કે ઓનું સ્ટીરોઇડનું ઇન્જેક્શન લેવું પડશે. મોટામાં મોટી હોસ્પિટલ અમદાવાદ સ્તવ્ય હોસ્પિટલમાં ગયો હતો, સ્ટીરોઇડનું 7,000નું ઇન્જેક્શન લીધું. ડૉક્ટરે કીધું આનાથી ફરક પડી જાય તો બરાબર છે. સ્ટીરોઇડનું ઇન્જેક્શન લીધા પછી પણ મને કોઈ 10% ફરક પડ્યો નહીં. બરાબર. એના પછી મને ડૉક્ટરે એ સજેશન આપ્યું કે તમારે સર્જરી કરવી પડશે. તો સર્જરી કરવાનું કીધું. મેં સર્જરીનું અત્યારે નોકરી ચાલુ હતી, નાના બાળકોના લીધે સર્જરી કરાવવી શક્યતા નહોતી. પછી મને આ રજનીભાઈ પંચાલ મળ્યા. એમની ટ્રીટમેન્ટથી મારા મશીનની અઠવાડિયે થેરાપી લીધી, એનાથી મારે અત્યારે સારું થઈ ગયું. 3 મહિનાથી જોબ બંધ હતી, અત્યારે જોબ ચાલુ કરી દીધી છે. નોકરી કરું, કોઈ તકલીફ નથી, 90% રાહત થઈ ગઈ છે. તો તમને આ જે ટ્રીટમેન્ટ આપી બરાબર છે, તો આઇટેરા કેર મશીન વિશે આપ શું કહેવા માગો છો? આ મશીનની જે શોધ થઈ છે એના વિશે શું કહેવા માગો છો? આઇટેરા કેર મશીન એકદમ કોઈ સાઈડ ઇફેક્ટ નથી, સારામાં સારું છે અને કોઈ સાઈડ ઇફેક્ટ વગર. અને તમારે જે દવા કરવી પડે એના કરતાં સારામાં સારી આ થેરાપીથી જો મળતું હોય તો મશીન વસાવી લેવું જોઈએ અને આ મશીનથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. વેરી ગુડ, વેરી ગુડ. તો તમે ઈચ્છો છો કે હવે તમને જે રિઝલ્ટ મળ્યું છે તો તમે ઈચ્છો કે બીજા લોકોને પણ આ મશીન એપ્રોચ કરવું જોઈએ? હા, બરાબર છે. આ મશીન એપ્રોચ કરવું જોઈએ અને આની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તો તમે બીજા લોકોને પણ આ મશીન સજેસ્ટ કરશો ટૂંકમાં? હા હા, બરાબર છે. તો તમને સારું થયું છે તો બીજાને પણ સારું થવું જોઈએ ટૂંકમાં. બરાબર છે. તો દોસ્તો, આ જે જિગ્નેશભાઈ છે કલોલમાં રહે છે અને એમને સાયટિકાની અંદર બહુ જબરજસ્ત 8-1 દિવસની અંદર એમનો લગભગ 90% ઉપર એમનો જે ચાલવાનો પ્રોબ્લેમ હતો, ઘરે રજા લઈને છૂટી લઈને ઘરે બેસી ગયા હતા અને સાયટિકામાં આજે એ પોતે ઊભા થઈ અને વિધાઉટ મેડિસિન જે ઓપરેશન હતું એ ઓપરેશન પણ એમનું કેન્સલ થઈ ગયું અને આજે એ પોતે એમની જોબ પણ ચાલુ કરી દીધી છે. તો થેન્ક યુ વેરી મચ પ્રાઇફ ઇન્ટરનેશનલ કંપની અને જે આઇટેરા મશીનની શોધ થઈ છે એ બદલ થેન્ક યુ વેરી મચ.